હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોની અંદર આજે આપણે વાત કરવાના છે ધોરણ 7 વિષય ગુજરાતી અને તેમાં સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો પાઠ 5મો છે જેનું નામ છે તમે સાપથી ડરો છો કે। તો પ્રશ્ન 1 છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। તો એની અંદર પહેલો પ્રશ્ન છે કે સોનલના ભાભી પાનિયારા પર કોનું ચિત્ર આરેખતા હતા? તો ઓપ્શન સી આવશે, નાગનું। બીજું છે કે ભાભીએ નાગને શેનું નૈવેદ્ય ધર્યું હતું? તો ઓપ્શન બી સાચો છે, કુલેરનું। ત્રીજો પ્રશ્ન કે નાગપંચમી એટલે કઈ પાંચમ? તો ઓપ્શન બી સાચો છે, શ્રાવણ માસની અંધારી પાંચમ। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે આપણા દેશમાં આશરે કુલ કેટલા પ્રકારના સાપ છે? તો ઓપ્શન ડી સાચો છે, 216 પ્રકારના સાપ। પાંચમો પ્રશ્ન કે પરીક્ષિત રાજાને કરડ્યો હતો તે સાપનું નામ શું હતું? તો જવાબ આવશે તક્ષક। છઠ્ઠું છે કે સાપ કેટલા દિવસના ગાળે કાચડી ઉતારે છે? તો જવાબ આવશે 72 થી 210 દિવસના ગાળે। સાતમો પ્રશ્ન છે કે સાપનું કયું અંગ ઘાણેન્દ્રિયનું કામ કરે છે? તો જવાબ આવશે જીભ। આઠમો પ્રશ્ન છે કે સાપને નીચેનામાંથી કયું અંગ હોતું નથી? તો ઓપ્શન એ છે, કાન। નવમો પ્રશ્ન છે કે નાગણ એક સાથે કેટલા ઈંડા મૂકે છે? તો ઓપ્શન ડી આવશે, 50 થી 55 જેટલા ઈંડા। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો કૌંસની અંદર તમને વિકલ્પો આપેલા છે એનો જ ઉપયોગ કરવાનો છે। તો પહેલો પ્રશ્ન છે કે સોનલને ખાલી જગ્યા બહુ ભાવતી? તો આની અંદર આવશે કુલેર। બીજો પ્રશ્ન કે ભાભી નાગપંચમીના ખાલી જગ્યામાં બાજરીનો રોટલો એકવાર ખાશે? તો જવાબ આવશે એકટાણા। ત્રીજું છે કે ખોદે ઉંદર અને ભોગવે ખાલી જગ્યા? તો અહીંયા આવશે ભોરિંગ। ચોથું છે કે નળ દમયંતીની વાર્તામાં ખાલી જગ્યા સાપની વાત આવે છે? તો એ આવશે કરકોટક નામના સાપની વાત આવે છે। પાંચમું છે કે જળ કમળ છાણી જાને બાળ આ કવિતામાં ખાલી જગ્યા નાગનું નામ આવે છે? તો અહીંયા આવશે કાલિય નાગ। છઠ્ઠો પ્રશ્ન છે કે સાપનું સરેરાશ આયુષ્ય ખાલી જગ્યા વર્ષનું ગણાય? તો જવાબ આવશે 25 વર્ષનું। સાતમો કે સાપ કાચડી ઉતારે એમ ખાલી જગ્યા રાજાએ વૈભવનો ત્યાગ કર્યો? તો અહીંયા આવશે ગોપીચંદ રાજા। આઠમું છે કે મુંબઈની ખાલી જગ્યા ઇન્સ્ટિટ્યૂટમાં સાપના ઝેરનો અભ્યાસ થાય છે? તો એ આવશે હાફકિન। નવમું છે કે અજગર ખાલી જગ્યા મહિના સુધી ભૂખ્યો રહી શકે છે? તો જવાબ આવશે 8 મહિના સુધી। અને ખાલી જગ્યા માનવ જાતનો મિત્ર છે? તો જવાબ આવશે સાપ। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે નીચેના વિધાનો પૈકી જે વિધાનોમાં સાપ વિશેની હકીકત રજૂ થઈ હોય તો હા, અને સાપ વિશે પ્રવર્તતી ખોટી માન્યતા રજૂ થઈ હોય તો ના લખવાનું છે। તો પહેલું છે કે સાપ દૂધ પીવે છે? તો ભાઈ માન્યતા પ્રમાણે આ હા પણ આવી શકે અને ના પણ આવી શકે। બીજું છે કે સાપને 2 જીભ હોય છે? તો એ હકીકત સાચી નથી એટલે ના આવશે। ત્રીજું નાગનો મણી બહુ કિંમતી હોય છે? તો અહીંયા જવાબમાં ના લખવાનું। સાપ ગરડો થાય ત્યારે તેને મૂછ ફૂટે છે? તો એની અંદર પણ ના લખવાનું છે। પાંચમું છે કે સાપ પૂરેપૂરી કાચડી ઉતારી ન શકે તો માંદો પડી જાય? તો અહીંયા આપણે હા લખવાનું છે। છઠ્ઠું છે કે બધા સાપ ઝેરી હોતા નથી? તો વસ્તુ સાચી છે એટલે અહીંયા હા લખવાનું। સાતમું સાપ બહુ દૂર જોઈ શકે છે? તો અહીંયા લખવાનું છે ના। આઠમું છે કે સાપને કાન હોતા નથી? તો હકીકત છે એટલે હા લખવાનું છે। ત્યારબાદ પ્રશ્ન 4 કે સોના આવું કોને પૂછે છે અથવા કહે છે? તે લખવાનું છે। તો પહેલું છે કે ભાભી આજે પાનિયારા પર નાગ કેમ આડોખે છે? તો એ તેની બાને કહે છે। બીજું
ભાભી નાગને બદલે ઉંદરનું ચિત્ર આડેખે તો શું થાય? તો આવું તેના ભાઈને પૂછે છે. ત્રીજું, મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે છે, તો આ તેના ભાઈને કહે છે. ચોથું છે કે તો મદારીની મોરલીએ સાપ ડોલે છે, વાત ખોટી? તો આવું એ એના ભાઈને કહે છે. ત્યારબાદ પાંચમો છે કે પાઠની શરૂઆતથી 10 લીટી ધ્યાનથી વાંચો. પછી ઘટનાની સામે સોનલે શું કર્યું તે જોડવા સોનલની ક્રિયાનો ક્રમ અક્ષર લખવાનો છે. તો અહીંયા ઘટના આપેલી છે અને અહીંયા સોનલની ક્રિયા છે. તો પહેલી ઘટના જોઈએ કે ભાભી પાનિયારા પર નાગનું ચિત્ર આડેખતા હતા. તો ઓપ્શન બ આવશે સાચો, એટલે કે સોનલને અચરજ થયું. બીજું, તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો. તો એની અંદર ડ આવશે, સોનલ પાનિયારા પાસે પાછી ગઈ. ત્રીજું છે કે કુલેરનું નૈવેદ્ય ધર્યું હતું. તો એમાં અ ઓપ્શન આવશે કે સોનલના મોંમાં પાણી આવ્યું. ભાભી ગઈકાલનો બનાવેલો રોટલો આજે એકવાર ખાશે. તો એમાં ક ઓપ્શન આવશે. એમ શું કરવા કરતા હશે તેવો પ્રશ્ન થયો. ત્યારબાદ પ્રશ્ન 6 કે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન, સોનલ તેના ભાભીને કેમ ટીકી ટીકીને જોતી હતી? તો જવાબ છે કે સોનલના ભાભી પાનિયારા પર નાગનું ચિત્ર આડેખી રહ્યા હતા, તેથી સોનલ તેમને ટીકી ટીકીને જોતી રહી. બીજો પ્રશ્ન કે ખોદે ઉંદરને ભોગવે બોરિંગ, એવું કેમ કહેવાયું છે? તો સાપ દરમાં રહેલા ઉંદરને મારીને ખાઈ જાય છે ને પછી તેનું દર પચાવી પાડે છે. આથી ઉંદરે ખોદેલું દર બોરિંગ એટલે કે સાપ ભોગવે છે. ત્યારબાદ પ્રશ્ન 3, આ પાઠમાં આપેલ સાપની જાતોના નામ જણાવો. તો આ પાઠમાં અનંત, વાસુકી, શેષ, પદ્મનાભ, કંબલ, શંખપાલ, ધૃતરાષ્ટ્ર, તક્ષક, કાલિય વગેરે સાપની જાતોના નામ આપેલા છે. ચોથો પ્રશ્ન છે કે અજગરના આશરે કદ અને વજન જણાવો. તો અજગર આશરે 8 મીટર લાંબો અને 150 કિલો વજનનો હોય છે. પાંચમો પ્રશ્ન કે સૌથી નાના સાપની લંબાઈ કેટલી હોય છે? તો સૌથી નાના સાપની લંબાઈ 12 થી 13 સેન્ટીમીટર હોય છે. છઠ્ઠો પ્રશ્ન છે કે સાપ કાચડી પૂરેપૂરી ન ઉતારી શકે તો શું થાય? તો સાપ કાચડી પૂરેપૂરી ન ઉતારી શકે તો તે માંદો પડી જાય. સાતમો પ્રશ્ન કે સાપ મોરલીએ ડોલે છે તે શું છે? તો સાપ મોરલીએ ડોલતો દેખાય છે તે તો તેની હુમલો કરવાની તૈયારીનો જ એક ભાગ છે. ત્યારબાદ પ્રશ્ન 8મો, સોનલના વર્ગમાં કોને સાપ નોળિયા જેવું બને છે? તો સોનલના વર્ગમાં નાના ભાઈ અને ભાનાભાઈને સાપ નોળિયા જેવું બને છે, એટલે કે તેઓ હંમેશા લડ્યા જ કરે છે. 9મો પ્રશ્ન છે કે નોળિયો વનસ્પતિના મૂળ શા માટે ખોદે છે? તો નોળિયો પોતાના દાંતને વધારે તીક્ષ્ણ બનાવવા માટે વનસ્પતિના મૂળ ખોદે છે. પ્રશ્ન નંબર 7 કે નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન કે સોનલે બાને કોઈ દિવસ નહીં ને આજે ભાભી આમ કેમ કરે છે આવું પૂછ્યું ત્યારે તેમને શું કહ્યું? તો બાએ સોનલના પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે આજે શ્રાવણ માસની અંધારી પાંચમ એટલે નાગપંચમી છે. ભાભી નાગ દેવતાની પૂજા કરશે. આજે એકટાણું કરશે. ગઈકાલનો કરેલો બાજરાનો રોટલો એકવાર ખાશે. બીજો પ્રશ્ન, સાપની આંખોની શી વિશેષતા હોય છે? તો સાપની આંખોને પોપચા હોતા નથી. એની બંને આંખોના ડોળા પોતપોતાની રીતે હલાવી શકે છે, પરંતુ તે બહુ લાંબુ જોઈ શકતો નથી. ત્રીજો પ્રશ્ન કે નોળિયા વિશે ટૂંકમાં જણાવો. તો નોળિયો સાપનો દુશ્મન છે. તે સાપ કરતાં વધારે ચાલાક અને ચંચળ હોય છે. આથી બંને વચ્ચેની લડાઈમાં મોટેભાગે નોળિયો જ જીતે છે. નોળિયો પોતાના દાંતને વધારે તીક્ષ્ણ કરવા માટે વનસ્પતિના મૂળ ખોદે છે. ત્યારબાદ પ્રશ્ન 8
કે નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન કે નાગપંચમી વ્રત એટલે શું, તે કેવી રીતે કરવાનું હોય છે? તો શ્રાવણ માસની અંધારી પાંચમ એટલે નાગપંચમી. નાગ દેવતાની કૃપા મેળવવા આ વ્રત કરવાનું હોય છે. આ વ્રત ઘરની સ્ત્રીએ કરવાનું હોય છે. તેમાં સવારે નાહી ધોઈ તૈયાર થઈ પાનિયારા પર કંકુથી નાગનું ચિત્ર આડેખવાનું હોય છે. તેની પાસે ઘીનો દીવો પેટાવીને કુલેરનું નૈવેદ્ય ધરાવવાનું હોય છે. આ વ્રત કરનારે એકટાણું કરવાનું હોય છે, જેમાં તેને આગળના દિવસે બનાવેલ બાજરાનો રોટલો ખાવાનો હોય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન કે વ્રત એટલે શું, વ્રત શા માટે કરવામાં આવે છે? તો વ્રત એટલે નિયમ લઈને આચરવામાં આવતી સંયમાત્મક ધાર્મિક ક્રિયા. હિન્દુ અને જૈન ધર્મમાં વ્રત એ ઉપાસનાનું મહત્વનું અંગ છે. વ્રત કરવાથી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. તમારામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. સાથે સાથે તમારા હૃદયની તંદુરસ્તી, મગજની ક્ષમતા અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ત્યારબાદ 9મો પ્રશ્ન કે નીચેના પ્રશ્નના ઉત્તર તમારી નોટબુકમાં લખો. તો પહેલો પ્રશ્ન કે પાઠમાં આપેલી સાપ વિશેની ખોટી માન્યતાઓ જણાવો અને તેમાં શું સત્ય છે તે જણાવો. અને બીજું કે સાપ માનસ જાતને સી રીતે ઉપયોગી બને છે. તો આ બંને પ્રશ્નોના ઉત્તર તમારે તમારી નોટબુકમાં લખવાના છે. ત્યારબાદ 10મો પ્રશ્ન છે કે કૌંસમાં આપેલ શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી શબ્દ સમૂહ માટેનો સાચો શબ્દ લખો. જેમ કે ભાભી આજ ખાલી જગ્યા એટલે કે ઘરમાં પાણીના વાસણ રાખવાની જગ્યા, તો એને પાનિયારું કહેવાય. તો અહીંયા આપણે જવાબ લખવાનો છે પાનિયારા. પર ફેણવાળો સાપ, તો એને કહેવાય નાગ. તો નાગનું ચિત્ર આડેકતા હતા. પાસે કંકુ ચોખા ફૂલ, તો એને શું કહેવાય? પૂજા સામગ્રી કહેવાય. તો આ પૂજા સામગ્રી પડી હતી. તેમને ઘી ગોળ સાથે ચોળેલો બાજરી વગેરેનો લોટ, તો એને કુલેર કહેવાય. નું દેવને ધરાવેલી ખાવાની વસ્તુ, તો એને નૈવેદ્ય કહેવાય, ધર્યું હતું. આજે ભોજનનું વ્રત પાળવું એને એકટાણું કહેવાય. તો એકટાણું પણ કરશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11 કે ઉદાહરણ મુજબ વાક્ય લખવાનું છે. અહીંયા ઉદાહરણ આપેલું છે કે હું બજાર ગયો હતો, હું બજાર જાઉં છું, હું બજાર જઈશ. તો અહીંયા ભૂતકાળ છે, વર્તમાનકાળ છે અને ભવિષ્યકાળની અંદર આપણે વાક્ય બનાવવાના છે. જેમ કે અમે સાપ જોયો હતો, અમે સાપ જોઈએ છીએ, અમે સાપ જોઈશું. બીજું છે કે અમે ગીરના પ્રવાસે ગયા હતા, અમે ગીરના પ્રવાસે જઈએ છીએ, અમે ગીરના પ્રવાસે જઈશું. ત્રીજું છે કે ભરતે પતંગ ચગાવ્યો હતો, તો ભરત પતંગ ચગાવે છે, ભરત પતંગ ચગાવશે. ચોથું છે કે મિતાલીએ ગૃહ કાર્ય કર્યું હતું, મિતાલી ગૃહ કાર્ય કરે છે અને મિતાલી ગૃહ કાર્ય કરશે. એ જ પ્રમાણે પાંચમું છે કે સાહેબે વ્યાકરણ શીખવ્યું હતું, સાહેબ વ્યાકરણ શીખવે છે અને સાહેબ વ્યાકરણ શીખવશે. તો એ પ્રમાણે એનો ઉત્તર આવશે. પ્રશ્ન 12 છે કે ઉદાહરણ વાંચો, સમજો અને આવા બીજા વાક્ય અને તેનો અર્થ લખવાનો છે. જેમ કે બધા સાપ ક્યાં ઝેરી હોય છે? તો અર્થ છે કે બધા સાપ ઝેરી હોતા નથી. તો એ જ પ્રમાણે બધા કામ ક્યાં અઘરા હોય છે? તો અર્થ થશે બધા કામ અઘરા હોતા નથી. બીજું બધા દિવસો ક્યાં સારા હોય છે? તો અર્થ થશે બધા દિવસો સારા હોતા નથી. ત્રીજું બધા છોકરા ક્યાં તોફાની હોય છે? તો અર્થ થશે કે બધા છોકરા તોફાની હોતા નથી. એ જ પ્રમાણે પ્રશ્ન 13 છે કે પહેલા અને છેલ્લા શબ્દ વચ્ચે ક્રમિક એક નવા શબ્દ ઉમેરી નાનાથી મોટા 5 વાક્ય બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો. તો અહીંયા ઉદાહરણ આપેલું છે. તો આ જ ઉદાહરણનો આપણે ઉપયોગ કરવાનો છે ને એ મુજબ આપણે આગળના વાક્ય લખવાના છે. જેમ કે મેં ખાલી જગ્યા સાપ જોયો, તો મેં શાળાએ જતા સાપ જોયો. બીજું મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં સાપ જોયો. ત્રીજું મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં લીમડા નીચે સાપ જોયો. ચોથું મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં લીમડા નીચે કાળા રંગનો સાપ જોયો.
પાંચમું, મેં શાળાએ જતા સુભદ્ર કાકીના ખેતરમાં લીમડા નીચે કાળા રંગનો લાંબો સાપ જોયો. તો આ પ્રમાણે આપણે લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 14, નીચેના શબ્દની જોડણી સુધારીને લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાનિયારું, સામગ્રી, નૈવેદ્ય, દીવો, વાસુકી, ધૃતરાષ્ટ્ર, પરીક્ષિત, સેન્ટીમીટર, સૌંદર્ય, ઇન્સ્ટિટ્યૂટ, નિરીક્ષણ, કૂતરું, જ્ઞાનેન્દ્રિય, પ્રાચીન, નુકસાન અને મિત્ર. તો આ પ્રમાણે આપણે જોડણી સુધારીને લખવાની છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 15 છે કે નીચેના શબ્દના બે સમાનાર્થી શબ્દ લખો. તો બીક એનો સમાનાર્થી શબ્દ ભય અને દહેશત, દુઃખનો સમાનાર્થી શબ્દ વ્યથા અને પીડા, સમૃદ્ધિનો સમાનાર્થી શબ્દ આબાદી અને ઐશ્વર્ય, હિંમતનો સમાનાર્થી શબ્દ બહાદુરી અને હામ, સૌંદર્યનો સમાનાર્થી શબ્દ સુંદરતા અને મનોહરતા, હેરત એનો સમાનાર્થી શબ્દ નવાઈ અને આશ્ચર્ય, શરત એનો સમાનાર્થી શબ્દ હોડ અને બોલી, હંમેશ એનો સમાનાર્થી શબ્દ રોજ અને નિત્ય, ચંચળનો સમાનાર્થી શબ્દ ચકોર અને ચાલાક, મજાનો સમાનાર્થી શબ્દ આનંદ અને લહેર થશે. પ્રશ્ન 16 કે નીચેના અનેકાર્થી શબ્દના બે અર્થ લખો. જેમ કે નાગ તો એક સાપ થાય અને બીજો હાથી થાય. દેવતા તો દેવ અને અગ્નિ થશે. શેષ તો શેષનાગ અને પ્રસાદ પણ થાય. અને પાખ્યું તો ડાળી અને કાતરનું પાનું પણ થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 17 કે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. જેમ કે ધ્યાન તો બેધ્યાન, પેટાવવું તો ઓલવવું, ખરું તો ખોટું, રૂપાળું તો કદરૂપું, ઝેર તો અમૃત, હિંમત તો નાહિંમત, કઠણ તો કોમળ, દુબળો તો બળિયો અને પ્રાચીન તો અર્વાચીન આવશે. પ્રશ્ન 18 છે કે નીચેની કહેવતોનો અર્થ લખો. કે ડુંગર ખોદીને ઉંદર કાઢવો તો ખૂબ મહેનત કરવા છતાં ન જેવી પ્રાપ્તિ થવી. બીજું છે કે સાપે છછુંદર ગળ્યા જેવું તો મુશ્કેલીમાં આવવું. ત્રીજું છે કે ખોદે ઉંદરને ભોગવે બોરિંગ તો મહેનત કોઈ એક કરે તેનું ફળ બીજો ભોગવે. ચોથું છે કે સાપ કાઢતા ગો પેઠી તો એક મુશ્કેલી દૂર થતાં બીજી મુશ્કેલી આવવી. પાંચમું છે કે સાપ મરે અને લાકડી તૂટે નહીં તો નુકસાન વગર કામ થઈ જાય. છઠ્ઠું છે કે સંઘર્યો સાપ પણ કામનો તો સાચવીને રાખેલી નજીવી વસ્તુ પણ ઉપયોગી થાય. સાપ ગયા ને લીસોટા રહ્યા તો સમયની સાથે વૈભવ જવો અને યાદો રહેવી. આઠમું છે કે સાપને ઘેર પરોણો સાપ તો દુર્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો. સાપના દરમાં હાથ નાખવો એટલે કે જાણી જોઈને મુશ્કેલી નોતરવી એવો એનો અર્થ થશે. 19મો પ્રશ્ન કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. એમાં પહેલું છે કે ઘરમાં પાણીના વાસણ રાખવાની જગા તો એને પાનિયારું કહેવાય. શ્રાવણ માસની અંધારી પાંચમે ઉજવાતો નાગપૂજાનો એક તહેવાર તો એને નાગપંચમી કહેવાય. ત્રીજું, દેવને ધરાયેલી ખાવાની વસ્તુ અથવા પ્રસાદ તો એને નૈવેદ્ય કહેવાય. ઘી ગોળ સાથે ચોળેલો બાજરી વગેરેનો કાચો લોટ એક ખાદ્ય તો એને કુલેર કહેવાશે. પાંચમું છે કે એક ટંક જમવું તે તો એને એકટાણું કહેવાય. અને 6 કે નિયમપૂર્વક આચરવાનું પુણ્ય કર્મ તો એને વ્રત કહેવામાં આવે છે. ત્યારબાદ 7મું છે કે વાસ લેવાની ઇન્દ્રિય એટલે કે નાક તો એને ઘાણેન્દ્રિય કહેવામાં આવે છે. 8મું, બે જીભ જેને છે તે દ્વિજીહવા કહેવાય. અને શેષ નાગ ઉપર સુનાર તો એને શેષશાહી તરીકે ઓળખવામાં આવશે. પ્રશ્ન 20મો કે નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પહેલું છે કે દમ કાઢવો એટલે કે ખૂબ થકવી નાખવું. વાક્ય છે કે શેઠે નોકર પાસે કામ કરાવીને તેનો દમ કાઢી નાખ્યો. બીજું, પગ મેલવા ન દેવો એટલે કે દાખલ થવા ન દેવું. વાક્ય છે કે રમેશભાઈએ એમનો દગો કરનાર સાથીને પોતાના ખેતરમાં પગ મેલવા ન દીધો. ત્યારબાદ પ્રશ્ન નંબર 21
કે લીટી દોરેલ રૂઢિપ્રયોગનો અર્થ કૌંસમાંથી શોધી તેની નીચે લીટી દોરો અને આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી તમે બીજું વાક્ય બનાવો. જેમ કે કુલેર જોઈ સોનાના મોંમાં પાણી આવી ગયું. તો મોંમાં પાણી આવી જવું એનો અર્થ થશે ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ. વાક્ય છે કે સાંજે મમ્મી જમવામાં છોલે પૂરી અને ગુલાબજાંબુ બનાવવાની છે તેવું જાણ્યું ત્યારે અલ્પાના મોંમાં પાણી આવી ગયું. બીજું, બાએ સોનાને માંડીને વાત કહી. તો માંડીને વાત કહેવી એટલે કે શરૂઆતથી બધી વાત કહી. ફિલ્મ જોઈને આવેલા રાકેશે તેના મિત્રને ફિલ્મ વિશે માંડીને વાત કહી. ત્રીજું છે કે સોનાને જવાબ ન આવડતા ભાભી એની વારે આવી. તો એની વારે આવે એટલે કે ભાઈ મદદે આવ્યા. વાક્ય છે કે રીનાને ગણિતના દાખલા આવડતા ન હોવાથી તેનું ગૃહ કાર્ય કરવા માટે પપ્પા તેની વારે આવ્યા. ત્યારબાદ પ્રશ્ન નંબર 22 છે કે નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થ લખો. જેમ કે આજ એટલે આજે અને આજ એટલે કે આ સિવાય બીજું નહીં. ઉદર એટલે પેટ અને ઉંદર એટલે કે ઉંદર ગણેશજીનું વાહન. ત્રીજું છે કે ખાંસી એટલે બરોબર યોગ્ય અને ખાંસી એટલે ઉધરસ. સાપ એટલે સર્પ અને શાપ એટલે બદદુઆ. નળ એટલે પાણીનો નળ અને નર એટલે કે પુરુષવાચક પ્રાણી. માદા એટલે સ્ત્રી જાત અને માંદા એટલે બીમાર. મોં એટલે મુખ અને મા એટલે અંદર. વાળ એટલે કેસ અને વાર એટલે દિવસ થશે. 23મું કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનો છે. તો કુલેર, અચરજ, નૈવેદ્ય, દીકરી, વ્રત અને દુશ્મન આપેલું છે. તો એને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ તો પહેલું આવશે અચરજ, બીજું કુલેર, ત્રીજું દીકરી, ચોથું દુશ્મન, પાંચમું નૈવેદ્ય અને વ્રત. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 7માંથી સ્વાધ્યાય પોથી આધારિત પાઠ 5. એનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ. આભાર.